તો વડોદરાના ડભોઈ પંથકમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો અને મોડી રાત્રે 4 કલાકમાં 6 ઇંચ વરસાદ ખાબક્યો હતો। શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ, ડંગીવાડા, ટીંબી, તરસાના અને મૂરપુરામાં વરસાદ વરસી રહ્યો છે। વસઈ અને પણસોડી જેવા ગામોમાં ધોધમાર વરસાદ, અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। વિમલ પાર્ક, ગોવિંદ પાર્ક, ઉમા સોસાયટીમાં પણ પાણી ભરાયેલા છે। પાણી ભરાતા વિદ્યાર્થીઓ અને સ્થાનિકોને મોટી હાલાકી પડી રહી છે। કેતન રોહિત અમારી સાથે જોડાઈ ગયા છે। કેતન, અહીંયા પ્રી મોન્સૂન કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે। હજી તો કહેવાય કે વરસાદની શરૂઆત જ છે, તેમ છતાં પાણી ભરાવાની સમસ્યા। ત્યારે ડભોઈમાં કેટલા ઇંચ વરસાદ ખાબક્યો, અત્યારે લોકોની કેવી પરિસ્થિતિ છે? ડભોઈની જો વાત કરવામાં આવે તો ડભોઈના અમુક વિસ્તારો જે નીચાણવાળા છે તેમાં અનેક સોસાયટીઓ છે, જેવી કે વિમલ પાર્ક, ઘનશ્યામ પાર્ક, ગોવિંદ પાર્ક, અનેક સોસાયટીઓમાં અત્યારે હાલ પાણી ભરાયા છે। મોડી રાતથી જ જે વરસાદે અહીંયા જે મોસમ વરસાદની જામી હતી ને 6 ઇંચ જેટલો વરસાદ અહીંયા ખાબક્યો હતો, ત્યારે લોકોના જનજીવન પર અહીંયા સીધી અસર જોવા મળી રહી છે। ત્યારે એવા સદન પણ બાકાત નથી રહ્યું, તમામ જગ્યાઓ પર અહીંયા પાણી ભરાયા છે। પરંતુ નગરપાલિકા કરોડો રૂપિયાના ખર્ચે અહીંયા પ્રી મોન્સૂન કામગીરી કરાવી રહી છે, તે માત્ર અહીંયા આગળ નિષ્ફળ જોવા મળી રહી છે અને અનેક વિસ્તારો પાણીમાં જે ગરકાવ થઈ ગયા છે। ગ્રામ્ય વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોને વાવણી લાયક વરસાદ પણ કહી શકાય, પરંતુ આ પહેલા જ વરસાદમાં સિઝનનો પહેલો વરસાદ પડ્યો છે અને ડભોઈ નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી કરી નાખી છે। આભાર કેતન, તમામ વિગતો માટે।